નવસારીમાં ધોધમાર વરસાદમાં કરોડોનો સિન્થેટિક ટ્રેક પાણીમાં ગરકાવ થઈ ગયો। 5 કરોડના ખર્ચે બનાવાયેલા ટ્રેક પર પાણી ફરી વળ્યા હોય તેવા દ્રશ્યો। ટ્રેક પર પાણી નિકાલની વ્યવસ્થા ન કરાતા ટ્રેકને નુકસાન થઈ શકે છે। લુન્સીકોઈ મેદાનમાં દોડવીરો પ્રેક્ટિસ કરી શકે તે માટે આ ટ્રેક બનાવાયો હતો। પાણી ભરાવાના કારણે સિન્થેટિક ટ્રેક કેટલો ટકશે તે મોટો સવાલ છે। નવસારી શહેર અને જિલ્લામાં ત્રીજા રાઉન્ડનો ધમાકેદાર વરસાદની શરૂઆત થઈ છે અને જેને લઈને નવસારી શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા છે। શહેરના વિવિધ વિસ્તારોમાં મુખ્ય માર્ગો પર પાણી ભરાય એ વાત 2 નંબરની છે, પરંતુ આજે દ્રશ્યો બતાવી રહ્યા છે એ નવસારી શહેરનો સિન્થેટિક ટ્રેક છે। રમત પ્રેમીઓ માટે, દોડવીરો માટે બનાવવામાં આવેલો સિન્થેટિક ટ્રેક 5 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે। લુન્સીકુઈ મેદાનના ફરતે આ ટ્રેક બનાવવામાં આવ્યો છે, પરંતુ એની ડ્રેનેજ માટેની યોગ્ય વ્યવસ્થાના અભાવે પ્રોજેક્ટ હવે એની સામે સવાલો ઊભા થયા છે। સિન્થેટિક ટ્રેકમાં અગાઉ ગાબડા પડી ચૂક્યા હતા, જેને લઈને સમગ્ર નવસારી મહાનગરપાલિકા બચાવના મુદ્રામાં આવી ગઈ હતી અને પોતાનો જે કે પક્ષ મુક્તિ થઈ ગઈ હતી, બચાવ કરતી થઈ ગઈ હતી। હવે આજે દ્રશ્યો નિર્માણ થયા છે। શહેરમાં વરસાદ વરસી રહ્યો છે, મેદાનમાં ડ્રેનેજની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે આ પ્રકારના દ્રશ્યો નિર્માણ થયા છે। 100 મીટર બાય 100 મીટરનું સમગ્ર મેદાન છે અને આ મેદાનમાં જે પાણી આવે છે, જે પાણી વરસે છે, વરસાદ વરસે છે, એની કોઈપણ પ્રકારની નીક બનાવવામાં આવી નથી, જેને લઈને વોટર લોગિંગની સ્થિતિ નિર્માણ થઈ છે। આ દ્રશ્યો નિર્માણ થયા છે। ટ્રેક બનાવવામાં આવ્યો છે વિવિધ ગેમ્સમાં જે રમતવીરો છે એ દોડી શકે, પ્રેક્ટિસ કરી શકે એના માટેનો સિન્થેટિક ટ્રેક, જે રાષ્ટ્રીય કક્ષાનો સિન્થેટિક ટ્રેક બનાવવાની જે વાતો કરવામાં આવી હતી એ ટ્રેક હવે પાણીમાં જોવા મળી રહ્યો છે। નવસારી શહેરના વિકાસના કામો ખૂબ ઝડપથી ચાલી રહ્યા છે, પરંતુ એનું આયોજન, એના માટેની જે યોગ્ય વ્યવસ્થાઓ કરવાની જે કંઈક ચૂકો થઈ છે એના કારણે નવસારી શહેરમાં વિવિધ જે સરકારી પ્રોજેક્ટો છે એની સામે સવાલો ઊભા થયા છે અને સિન્થેટિક ટ્રેક એ રમતવીરો માટે એક સપનું સમાન હતો। પ્રોજેક્ટ તો બન્યો છે, સિન્થેટિક ટ્રેક તો બન્યો છે, પરંતુ એના પર પાણી ભરાવવું અને ગાબડા પડી જવા એ ગુણવત્તા સામે સીધા સવાલો ઊભા કરે છે। ત્યારે નવસારી મહાનગરપાલિકાના હોદ્દેદારોએ વિચારવાની જરૂર છે કે નવસારી શહેરને વોટર લોગિંગ અને આવા પ્રકારની જે કંઈક ઉણપો છે એનાથી બચાવી નવસારી શહેરને વિકાસના પંથે લઈ જવાની જરૂર છે। નીરજ ગામી, TV9 નવસારી।